દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકનો વિદાય સમારંભ યોજાયો। દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક માટે વિદાય સમારંભનું આયોજન અવંતિકા રિસોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, પત્રકારો અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષકે દાહોદમાં ફરજ દરમિયાનના પોતાના અનુભવો અને યાદગાર પળો સૌની સાથે વહેંચી હતી। આ સમારંભમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના વડાને ભાવભરી વિદાય આપી હતી। તેમણે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરેલા પ્રયાસો અને સમાજમાં શાંતિ સ્થાપવા માટે લીધેલા પગલાંની સરાહના કરવામાં આવી હતી। આ પ્રસંગે અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી। આ વિદાય સમારંભમાં માત્ર એક ઔપચારિકતા ન હતો, પરંતુ જિલ્લા પોલીસ વડા અને તેમના સહકર્મચારીઓ વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોનું પ્રતિબિંબ હતો। જિલ્લાના લોકો અને વહીવટી તંત્ર તરફથી તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ વિદાય બાદ હવે નવા પોલીસ અધિક્ષક કાર્યભાર સંભાળશે અને તેમના આગમનથી જિલ્લાની સુરક્ષા વ્યવસ્થામાં નવી ગતિ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે મનમાં એક હામ હતી કે ચલો કાંઈ નથી તો પોલીસ તો છે, એ તો વફાદાર હશે જ હશે। તમે લોકોએ સાબિત કર્યું કે આટલી વફાદાર પોલીસ કોઈ બીજી ન હોય। ને સર આવી વિદાય આપણે હસતા હસતા વિદાય, તો આપણને વિચાર આવે કે વીર પુરુષની વિદાય છે ને હસતા હસતા જોઈએ, રોતા રોતા તો નમાલા જાય। વીર કોઈ રોતો ના જાય, પણ એ દરેક વિચારને વાસ્તવિકતામાં પરિવર્તિત ડ્રોન ટેકનોલોજીથી પકડવાનું ઘણા બધા કામો કે જે કોઈ શક્યતા નહોતી એવા બધા કામો આપે કર્યા છે। એટલે આપે જે મહેનત કરી આથી વધારે મહેનતની કોઈ એસપી અપેક્ષા પણ ન રાખી શકે। મારી તમારી પાસે જે અપેક્ષાઓ હતી એનાથી તમે ખૂબ વધારે કામ કરીને મને આપ્યું। અને બીજી વસ્તુ જેમ સરે કીધું, એમાં ખાલી થોડું એટલું કરેક્શન કે હું કોઈ બી સ્ટ્રેસમાં સર આવતો જ નહીં અને મારી ટીમને સ્ટ્રેસ આપતો જ નહીં। હું પરફોર્મન્સમાં આવતો, પરફોર્મન્સમાં આવતો, બાકી સ્ટ્રેસ તો કાયમ આ લોકો કોઈ પણ સ્ટ્રેસમાં નહીં જોયો, ગુસ્સામાં જોયો, અને આટલું હસતો કદાચ પહેલી વાર જોયો।